નમસ્કાર મારા પ્રિય મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર। આજે અમે તમને સંભળાવવા જઈ રહ્યા છીએ એક એવી દાસ્તાન, એક એવી વાર્તા જે કદાચ તમારા દિલને સ્પર્શી જાય। આ વાર્તા છે માહીની, એક નિર્દોષ સપનાઓથી ભરેલી છોકરીની। ધોરણ 10 સુધી તો તે રમતગમત અને અભ્યાસમાં જ ખોવાયેલી રહેતી હતી, પણ એક માર્ગ અકસ્માતે તેની માતાને તેની પાસેથી છીનવી લીધી અને તેનું જીવન હંમેશા માટે બદલાઈ ગયું। તેના પિતા રમેશજી તેનો એકમાત્ર સહારો બની ગયા। ત્યારે ધોરણ 12 પાસ થઈ તો ગામમાં કોઈ મોટી કોલેજ ન હોવાને કારણે રમેશજીએ પોતાના સપનાઓની દોરી થામીને તેને દિલ્હી જેવા નવા શહેરમાં ભણવા મોકલી। દિલ્હી જ્યાં લાખો લોકો પોતપોતાના સપનાઓ લઈને આવે છે અને માહીનું સપનું હતું ફક્ત એક સરકારી નોકરી। પણ કિસ્મતે માહીને એવા મિત્રો સાથે મિલવ્યા જેમની સંગતે તેના જીવનની દિશા જ બદલી નાખી। જે છોકરી ક્યારેક સાદગીમાં જીવતી હતી, અચાનક રંગરૂપ અને દેખાડામાં ખોવાઈ ગઈ, અને જ્યારે પહેલીવાર પોલીસની ભરતીનું ફોર્મ ભર્યું તો તે નિષ્ફળ થઈ ગઈ। એ જ માહી જેના પર તેના પિતાને સૌથી વધારે વિશ્વાસ હતો તે જ નિષ્ફળ થઈ ગઈ। આ આઘાત ફક્ત માહી માટે નહીં પણ રમેશજીના દિલને તોડી નાખનારું હતું। આખરે હવે તેનું જીવન કઈ બાજુ જશે એ જાણવા માટે ચાલો શરૂ કરીએ માહીની અધૂરી ઉડાન। માહી જમીન પર બેઠી હતી, તેની આંખો સૂજી ગઈ હતી, આંસુઓએ ચહેરો બાળી નાખ્યો હતો। તેની માતા જે તેના દરેક શ્વાસમાં વસેલી હતી હવે આ દુનિયામાં નહોતી। માર્ગ અકસ્માતે તેની સૌથી મોટી તાકાત છીનવી લીધી હતી। દરરોજ શાળાએથી પાછી ફરતા જ દરવાજા પર તેનો પહેલો સવાલ થતો હતો, માં ક્યાં છે? અને દોડીને રસોઈ ઘર કે ઓરડામાં જઈને પોતાના આખા દિવસની બધી વાતો સંભળાવી તેનો નિયમ હતો। પણ તે દિવસે પહેલી વાર દરવાજો ખુલ્યો અને માની જગ્યાએ સન્નાટો હતો। એ સન્નાટો જે હવે તેના પૂરા જીવનને ઘેરવાનો હતો। તેની ડુસકા સાંભળીને પિતા રમેશજી અંદર આવ્યા। તેમણે માહીને છાતી સરસી ચાંપી લીધી અને ધ્રુજતા અવાજે કહ્યું, ક્યાં સુધી રડીશ મારી દીકરી? તારી માનું સપનું હતું તને વર્દીમાં જોઈ, અને હું હવે તને તૂટતા નહીં જોઈ શકું। રડવાનું છોડ, કારણ કે હવે તું જ મારી તાકાત છે, તું કરી શકે છે માહી। પિતાના હાથમાં ભરાયેલી માહી ધ્રુસકે ધ્રુસકે રડી પડી। પપ્પા, મારો શું વાંક હતો? કેમ માને મારી પાસેથી છીનવી લેવામાં આવી? હું આ બધું નહીં કરી શકું, મારાથી નહીં થાય। રમેશજીએ તેની આંખોમાં જોતા મક્કમ સ્વરે કહ્યું, હિંમત હારવી તો આપણી રગોમાં જ નથી માહી। સપના ક્યારેય સરળ નથી હોતા, પણ તેમનો પીછો કરવો જ જીવન છે। તે ક્ષણે પહેલીવાર માહીએ પોતાના પિતાના માની પરછાઈ જોઈ। એ જ દેખભાળ, એ જ સહારો, એ જ વિશ્વાસ, અને ત્યાંથી તેની અંદર એક ચિનગારી સળગી કે તે ભણશે, લડશે અને વર્દીને મેળવીને જ દમ લેશે। આ મુશ્કેલ ઘડીમાં માહીનો સાથ ફક્ત પરીએ આપ્યો। બાળપણથી લઈને ધોરણ 10 સુધી બંને સાથે ખાતી, સાથે ભણતી અને દરેક કામમાં સાથે રહેતી। જ્યારે માહીની માનો પડછાયો તેના માથેથી ઉઠી ગયો ત્યારે પણ પરીએ તેને એકલી ન છોડી। તે રોજ તેના માટે ક્લાસના બધા નોટ્સ લાવતી, દરેક વિષયને ધ્યાનથી સમજાવતી અને તેના અભ્યાસ પર પૂરી મહેનત કરતી, જેથી માહી બોર્ડમાં સારા નંબર લાવી શકે। આ જ સાચી દોસ્તી હતી જે પરીએ નિભાવી। જો કે દર્દ સરળ નહોતું। ધોરણ 10ની બોર્ડ પરીક્ષા તેની સામે હતી અને માની યાદો વારંવાર તેના પુસ્તકોના પાના પર ઝાંકપ બની જતી હતી। મહેનત કરી પણ પરિણામ આશાઓ મુજબ ના આવ્યા। અંક ઓછા હતા અને પિતાની આંખોમાં ક્ષણભરની નિરાશા તેને સ્પષ્ટ જોઈ। પણ રમેશજીએ તરત હસીને કહ્યું, આ તો ફક્ત શરૂઆત છે, સાચી મંજિલ હજી બાકી છે। તે શબ્દોએ માહીના મનોબળને થામી રાખ્યું। દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। માહીએ 11મા અને 12મા ધોરણમાં પોતાની મહેનત અને લગનનો કમાલ બતાવ્યો। 11મા ધોરણમાં બીજા સ્થાને રહીને પણ તેને ગામમાં બધાનું દિલ જીતી લીધું, પણ 12મા ધોરણમાં પ્રથમ આવીને તેને બધાને ચોંકાવી દીધા। આ તેના માટે પણ એક આશ્ચર્યજનક પળ હતો। આખી રાત જાગીને અભ્યાસ કરવો, કોઈ કોચિંગ કે ટ્યુશન વિના, ફક્ત પોતાની મહેનત અને પરી સાથે કરવામાં આવેલા સહિયારા અભ્યાસે તેને આ મુકામ અપાવ્યો। પરીએ દરેક પગલે તેનો સાથ આપ્યો, ક્લાસના નોટ્સ લાવીને દરેક વસ્તુ સમજાવી અને માહીના અભ્યાસમાં પૂરી તાકાત નાખી દીધી। પિતા રમેશજી જે હંમેશા તેના પડછાયાની જેમ તેની પાછળ ઊભા રહેતા હતા, આ ઉપલબ્ધિ પર ગર્વથી માથું ઊંચું કરીને ઊભા હતા। ગામના કેટલાક લોકો જેમના દીકરા પાછળ રહી ગયા હતા તેમની નાકમાં દમ કરી રહ્યા હતા, પણ રમેશજીને તેની કોઈ પરવા નહોતી। તેમના માટે ફક્ત આ જ મહત્વનું હતું કે તેમની દીકરીએ મહેનત અને ઈમાનદારીથી આ મુકામ મેળવ્યો। હવે આગળના અભ્યાસ માટે ગામમાં કોઈ સારી કોલેજ નહોતી। રમેશજીએ કશું વિચાર્યા વગર માહી માટે વર્ષોથી લગ્ન માટે ભેગા કરેલા પૈસાને કાઢીને તેના હાથમાં સોંપી દીધા। તેમણે કહ્યું, માહી, આ ફક્ત તારા માટે છે બેટા, તું આને ભણતરમાં લગાવજે અને તારું ભવિષ્ય બનાવજે। પૈસાની ચિંતા કરીશ નહીં, મને તારા પર ભરોસો છે। તારા સપના માટે જે જરૂરી હશે તે તું જ કરીશ। હું તને યુનિફોર્મમાં જોવા માંગુ છું, આ જ મારું સપનું છે। માહીએ નમીને પિતાનો હાથ પકડ્યો અને આંખોમાં આંસુ સાથે કહ્યું, પપ્પા, હું તમારું સપનું
પૂરું કરીને જ રહીશ. હું તમને ક્યારેય નિરાશ નહીં કરું. હું મહેનત કરીશ અને બતાવી આપીશ. બધો સામાન પેક કરતી વખતે રમેશજી દરેક વસ્તુ ધ્યાનથી રાખી રહ્યા હતા. કપડાં, પુસ્તકો, બેગ, જરૂરી સામાન. તેમણે માહીને જણાવ્યું કે દરેક વસ્તુ તેના માટે વિચારીને રાખવામાં આવી છે. માહી પણ તેના પુસ્તકો, નોટ્સ અને 11મા અને 12મા ધોરણનો બધો અભ્યાસનો સામાન પોતાના બેગમાં મૂકી રહી હતી, જેથી જ્યારે રિવિઝનની જરૂર પડે ત્યારે બધું હાથવગું હોય. છેલ્લા સમયે જ્યારે માહી પોતાના પિતાની આંખોમાં જોઈ રહી હતી અને સામે માતા દયાનો ફોટો હતો, ત્યારે તેના મનમાં દૃઢ નિશ્ચય થયો કે તે ફક્ત પોતાના પિતાની આંખોમાં ખુશીઓ ભરી દેશે. દિલ્હી જતી વખતે ગામના લોકો હોબાળો કરી રહ્યા હતા, સવાલો કરી રહ્યા હતા. આવું કેવી રીતે કરી શકો? પોતાની દીકરીને એકલી મોકલી રહ્યા છો? પરંતુ રમેશજીએ દ્રઢ સ્વરમાં કહ્યું, આ માહીનું જીવન છે અને અમે તેની ઉડાનમાં કોઈ કમી નહીં આવવા દઈએ. સમાજની વાતો અમને રોકી નહીં શકે. એક દિવસ માહી બધું સાબિત કરી દેશે અને સમાજનું મોં બંધ કરી દેશે. માહી માટે આ ક્ષણ ફક્ત એક સફરની શરૂઆત હતી. જેમ તેમ કરીને રમેશજી અને માહી પોતાના ગામથી દિલ્હીની બસ પકડે છે. સફર લાંબો હતો અને મોડું પણ ઘણું થઈ ચૂક્યું હતું. બસમાં બેઠેલી માહીની આંખોમાં ઉત્સાહ અને ગભરામણ બંને સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. તેના બેગમાં 10મા અને 12મા ધોરણની માર્કશીટ સુરક્ષિત રાખેલી હતી, જાણે કે તેના સપનાઓની ચાવી હોય. પિતા પુત્રીની આ યાત્રા કોઈ સામાન્ય સફર જેવી નહોતી. આ માહીના નવા જીવનની પહેલી ઉડાન હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. રાતના અંધારામાં જ્યારે બસ દિલ્હી પહોંચી ત્યારે મોટા મોટા મોલ, ચમકતી બિલ્ડિંગ અને નિયોન લાઇટ જોઈને માહીની આંખોમાં ચમક આવી ગઈ. તેના પિતા રમેશજી પણ તે રોશનીઓને જોઈને સપનાઓમાં ખોવાઈ ગયા. સપના જે તેમણે ફક્ત અને ફક્ત પોતાની દીકરી માટે સજાવ્યા હતા, પરંતુ આજ દિલ્હી તેમના માટે પહેલી પરીક્ષા પણ લઈને આવી. આટલી રાત્રે તો રહેવાની કોઈ જગ્યા હતી કે ના કોઈ સહારો. મજબૂર થઈને પિતા પુત્રી ફૂટપાથ પર બેસી ગયા. પિતાની થાકેલી આંખો અને દીકરીનો માસૂમ ચહેરો બંને તે રાત્રે આકાશના છતને જોતા પોતાના સપનાઓ ગૂંથી રહ્યા હતા. સવારના પહેલા કિરણ સાથે જ રમેશજીએ માહીને ઉઠાડી. બંને નજીકની એક દુકાન પર ગયા અને ગરમા ગરમ ચા સાથે દિવસની શરૂઆત કરી. માહીના હાથમાં તે કાગળ હતો જેના પર દિલ્હીની કેટલીક જાણીતી કોલેજોની યાદી લખેલી હતી. પરીએ તેને પહેલાં જણાવ્યું હતું કે તેના માટે કઈ કોલેજ વધુ સારી રહેશે. તે જ કોલેજમાં માહીએ એડમિશન ફોર્મ ભર્યું. ઇન્ટરવ્યૂમાં તેનો આત્મવિશ્વાસ અને તેની માર્કશીટ જોઈને કોલેજવાળાઓએ તેને કોઈ પણ વાર કર્યા વિના પસંદ કરી લીધી. આ તેની વર્ષોની મહેનતનું પરિણામ હતું. અહીં કોઈએ તેના કપડાં કે પરિસ્થિતિ જોયા નહીં, બસ તેનું મગજ અને લગન જોયા. પરંતુ સમસ્યા અહીં પૂરી થઈ નહીં. કોલેજમાં હોસ્ટેલની સુવિધા નહોતી. હવે રહેવા માટે એક સુરક્ષિત જગ્યા શોધવાની જરૂર હતી. પોસ્ટર્સ અને બોર્ડ શોધતા શોધતા તેઓ ગર્લ્સ હોસ્ટેલ પહોંચ્યા. ત્યાંના વોર્ડને રૂમનું ભાડું કહીને ચોંકાવી દીધા. એક રૂમનું ભાડું 9,000 અને તે પણ 3 છોકરીઓ સાથે. રમેશજી આશ્ચર્યચકિત રહી ગયા. તેમના માટે આ રકમ ઘણી મોટી હતી. તેમણે ધીમેથી કહ્યું, ભાઈ સાહેબ, 9,000 ખૂબ વધારે છે અને એક રૂમમાં 3 છોકરીઓ રહેશે તો ભણતર કેવી રીતે થશે? વોર્ડને બેરુખીથી જવાબ આપ્યો, સાહેબ, અહીં હજારો બાળકો આવે છે. ઘણા તો 10,000થી 20,000માં પણ નાના નાના રૂમમાં રહેવા તૈયાર થઈ જાય છે. જો તમને 9,000 વધારે લાગે તો બીજી જગ્યા જોઈ લો. હું તો તમારી પરિસ્થિતિ જોઈને જ ઓછું જણાવી રહ્યો છું. પછી છેલ્લે રમેશજી માની જ ગયા અને તેમણે ફરી ખાવાની વાત કરી. ત્યારે વોર્ડને જણાવ્યું કે ખાવાનું અલગથી મળે છે જે 2,000નું હોય છે અને બધા મળીને આખા મહિનાનું 11,000 થશે. માહીએ પિતાનો હાથ ખેંચતા ધીમેથી કહ્યું, પપ્પા, રહેવા દો. ખાવાનું હું જાતે બનાવી લઈશ. પહેલાંથી જ આટલું ભાડું આપવાનું છે, હવે 2,000 વધુ ના આપો. પરંતુ રમેશજીએ તેને સમજાવતા કહ્યું, ના બેટી, તું અહીં ભણવા આવી છે. ખાવાનું બનાવવામાં સમય બરબાદ ના કરીશ. જો 2,000થી તારા સપનામાં અવરોધ આવશે તો તે મને મંજૂર નથી. હું બધું સંભાળી લઈશ. અને તેમણે વોર્ડન સાથે ખાવાનું પણ સામેલ કરવાની વાત પાકી કરી લીધી. માહીએ જ્યારે સાંભળ્યું કે એક રૂમમાં 6 છોકરીઓ પણ રાખી શકાય છે તો તેને ચિંતિત થઈને કહ્યું, અંકલ, 6 લોકો એક રૂમમાં હશે તો ભણતર કેવી રીતે થશે? વોર્ડને ઠંડો નિશાસો નાખતા કહ્યું, આ તમારી સમસ્યા છે. જગ્યા આપી રહ્યા છીએ તે જ ઘણું છે, નહીંતર લોકો ફૂટપાથ પર પણ રહે છે. રમેશજીએ વચ્ચે જ કહ્યું, ના, મારી દીકરી આવા માહોલમાં નહીં ભણી શકે. તમે ફક્ત 3 જ છોકરીઓ રાખો. વોર્ડને ફરી પોતાની શરત મૂકી. ઠીક છે, પરંતુ હવે 11,000 નહીં, 12,000 આપવા પડશે. રમેશજીએ બીજું કંઈ પણ વિચાર્યા વિના હા ભરી દીધી, કારણ કે દીકરીના ભણતરથી મોટું તેમના માટે કંઈ નહોતું. છેવટે માહીનો સામાન રૂમમાં મૂકી દેવામાં આવ્યો. એ રૂમ બહુ મોટો ન હતો અને તેમાં કોઈ ખાસ સુવિધા પણ નહોતી. રૂમના એક ખૂણામાં પહેલેથી જ એક છોકરી બેઠી હતી જે પોતાના મોબાઈલમાં ખોવાયેલી હતી. માહીને જોઈને તેને કોઈ પ્રતિક્રિયા આપી નહીં.
અને પોતાની નજર ફેરવી લીધી. રમેશજીએ રૂમનો દરેક ખૂણો જોયો, જાણે ખાતરી કરી રહ્યા હોય કે તેમની દીકરી એ સુરક્ષિત રહેશે. વિદાય લેતા પહેલાં તેમણે માહીને ગળે લગાવીને કહ્યું, બેટા, હવે બસ તું મહેનત કરજે, બાકીની ચિંતા મને કરવા દેજે. વોર્ડને છેલ્લી વાત કહી, જુઓ, મહિનામાં માત્ર 2 વાર જ તમે તમારી દીકરી સાથે વાત કરી શકશો. વધારે કોલ કરવાથી બાળકો પરેશાન થઈ જાય છે અને તેમની ભણતરમાં અસર પડે છે. આ સાંભળીને રમેશજી થોડા વ્યથિત થયા, પણ સમજી ગયા કે આ નિયમ તેની ભલાઈ માટે જ છે. તેમણે છેલ્લી વાર માહીના ચહેરાને જોયો. તેની આંખોમાં ભવિષ્ય માટેનું વચન હતું અને પછી ભારે મને ગામ પાછા ફરવા માટે બસ પકડી લીધી. રમેશજીએ દીકરી માટે વર્ષોથી ભેગા કરેલા પૈસા જે ક્યારેય તેના લગ્ન માટે રાખ્યા હતા તે બધા તેના સપનામાં લગાવી દીધા. તેમના માટે હવે કોઈ બચત નહોતી, પણ તેમના ચહેરા પર એક સંતોષ હતો, કારણ કે તેમને વિશ્વાસ હતો કે એક દિવસ માહીની મહેનત અને તેની ઊંચી ઉડાન તેમની અને આખા ગામની તકદીર બદલી નાખશે. રૂમનો દરવાજો ધીમેથી બંધ થયો. રમેશજી હવે ગામ પાછા ફરી ચૂક્યા હતા અને માહી પહેલીવાર આ અજાણ્યા શહેર દિલ્હીમાં તે નાના હોસ્ટેલના રૂમમાં બિલકુલ એકલી ઊભી હતી. તેને ઊંડો શ્વાસ લીધો અને પોતાના ખૂણામાં પડેલા બેગ, પુસ્તકો અને કપડાં એક પછી એક ટેબલ અને બેડ પર વ્યવસ્થિત રીતે ગોઠવવા લાગી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. પણ તેની નજર વારંવાર તે છોકરી તરફ જતી હતી જે રૂમમાં બીજી બાજુ બેઠી હતી. તેના હાથમાં ફોન હતો અને તેમાંથી આવતા મોટેથી મ્યુઝિકનો અવાજ આખા રૂમમાં ગુંજી રહ્યો હતો. તે ધૂન માહીના કાનમાં ખૂંચી રહી હતી, પણ તે કંઈ કહેવાની હિંમત કરી શકી નહીં. થોડીવાર પછી તે જ છોકરી માહી પાસે આવી અને હળવા ટોણાવાળા અંદાજમાં બોલી, જો અહીં તારો સામાન ન રાખતી, અહીં મારી બહેનપણીઓનો સામાન આવશે. તે થોડીવારમાં બહારથી પાછી આવશે. તું તારો સામાન પેલા ખૂણામાં રાખી લે. માહીએ ફક્ત એક હળવું સ્મિત આપ્યું અને માથું હલાવ્યું. તે સમજી ગઈ હતી કે હવે તેને અહીં પોતાના હિસાબે નહીં, પણ બીજાના હિસાબે રહેવું પડશે. છોકરીએ પોતે જ આગળ વધીને કહ્યું, એમ તો તારું નામ શું છે? માહી, તેણે ધીમા અવાજમાં જવાબ આપ્યો. મારું નામ માહિની છે. છોકરીએ જાણે શાંતિ પોતાનો પરિચય આપ્યો. અને અહીં મારી બીજી 2 બહેનપણીઓ પણ રહે છે, કાવ્યા અને શીતલ. અત્યારે બહાર ગઈ છે, થોડીવારમાં આવી જશે. માહી ચૂપ રહી અને ફરીથી પોતાનો સામાન ગોઠવવા લાગી. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ધીમે ધીમે રાત ઊંડી થવા લાગી. ઘડિયાળમાં 9 વાગ્યા જ હતા કે રૂમનો દરવાજો ધડામ કરતો ખુલ્યો. અંદર 2 પડછાયા દાખલ થયા. હાસ્ય અને અવાજ અને પરફ્યુમની ખુશ્બુ સાથે. સૌથી આગળ હતી કાવ્યા, ચમકતા સ્ટાઇલિશ કપડામાં, જાણે શહેરની ચકાચોંધનો જીવતો જાગતો અરીસો હોય. તેની પાછળ શીતલ હતી, જેમની ચાલ અને અંદાજથી સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે આ તેમની દુનિયા છે. મોહિનીએ ત્રાસી નજર નાખતા કાવ્યા અને શીતલને કહ્યું, તમે લોકો પણ ને આટલો ટાઈમ લગાવી દીધો પાછા ફરવામાં? જમવાનું તો 8 વાગે જ બની ગયું હતું. હવે જો વોર્ડન પાસે માગવા જઈશું તો વડી જ ખાવી પડશે. કાવ્યા હસતા હસતા બોલી, અરે છોડ પણ માહિની, તું તો બસ ટેન્શન લેતી રહે છે. આ કહે, આ નવી મહેમાન કોણ છે? તેની આંખો સીધી માહી તરફ ફરી. મોહિનીએ સહજ અંદાજમાં જવાબ આપ્યો, અરે આપણી રૂમમેટ છે, નામ છે માહી. આજે જ તેના પપ્પા તેને અહીં મૂકીને ગયા છે. કોલેજમાં એડમિશન થયું છે, હવે તે આપણી સાથે જ રહેશે. કાવ્યાએ હળવી ગરદન હલાવી અને બોલી, ઠીક છે, બસ અમારા હિસાબે એડજસ્ટ કરી લે તો ઠીક રહેશે. શીતલ પણ હસતા હસતા બોલી, હા, નહીંતર અહીં રહેવું સહેલું નથી. ત્રણેયનું હાસ્ય રૂમમાં ગુંજી ઉઠ્યું. પણ માહી જે એક ખૂણામાં પોતાની ચોપડીઓ ખોલીને બેસી ગઈ હતી, તેમની વાતો સાંભળીને પણ ચૂપ રહી. તેના કાન તો તેમની દરેક વાત પકડી રહ્યા હતા, પણ તેનું મન ફક્ત અને ફક્ત ચોપડીઓના પાનામાં હતું. કોલેજમાં તેને સ્પષ્ટ કહી દેવામાં આવ્યું હતું કે તે પહેલેથી જ 1-2 મહિના મોડી છે અને જો જલ્દી મહેનત નહીં કરે તો પાછળ રહી જશે. આ જ વિચારીને તેને પોતાની આંખો પાના પર સ્થિર કરી લીધી. પણ સાચી મુશ્કેલીઓ તો હજુ શરૂ થવાની હતી. બીજી સવારે બારીમાંથી આવતો સોનેરી તડકો સીધો માહીના ચહેરા પર પડ્યો. તેની આંખો ધીમે ધીમે ખુલી. આ તેની જૂની આદત હતી, સવારે વહેલા ઉઠવાની. ઘડિયાળમાં હજુ 6 વાગ્યા હતા અને માહી ઉઠીને પોતાના બધા કામ પતાવવા લાગી. ચહેરો ધોઈને, વાળ ઠીક કરીને, પથારી વ્યવસ્થિત કરીને, ચોપડીઓ ગોઠવીને તે ભણવામાં લાગી ગઈ. રૂમમાં શાંતિ હતી, ફક્ત પાનાના હળવા ખખડાટ અને બહાર પક્ષીઓનો કલરવ. 2 કલાક વીતી ચૂક્યા હતા. હવે ઘડિયાળમાં 8 વાગ્યા હતા. માહીએ વોર્ડન આંટીએ આપેલ નાસ્તો ખાઈ લીધો હતો, પણ ત્રણેય છોકરીઓ માહીની, કાવ્યા અને શીતલ હજુ પણ ગાઢ ઊંઘમાં ડૂબેલી હતી. તેમની નાસ્તાની પ્લેટ તેવી જ અડ્યા વિના પડી હતી. માહીને ચિંતા થઈ. કોલેજનો સમય થઈ રહ્યો હતો. તેને હિંમત કરીને તેમને જગાડવાની કોશિશ કરી, ઉઠી જાઓ, 8 વાગી ગયા છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. બસનો સમય થઈ ગયો છે, માહીએ ધીમેથી કહ્યું, પણ તરત જ એક તીખો અવાજ ગુંજ્યો, તમે અમને કેમ જગાડી રહ્યા છો? તમારા કામથી કામ રાખો. માહી ચૂપ થઈ ગઈ.
દિલ પર ચોટ લાગી, પણ તે સમજી ગઈ કે દરેકને પોતાનો રસ્તો જાતે જ નક્કી કરવો પડશે. તેને પોતાને તૈયાર કરી અને એકલી જ કોલેજ જવા નીકળી. કોલેજનો મોટો દરવાજો તેની સામે ઊભો હતો. આઈ કાર્ડ બતાવીને તે અંદર ગઈ. નવી જગ્યા, નવા ચહેરા, નવું વાતાવરણ, બધું જ અજાણ્યું હતું. માઈએ ટાઈમ ટેબલ નોટ કર્યું અને પોતાનો ક્લાસ શોધવા લાગી. દરેક લેક્ચર અટેન્ડ કર્યા, દરેક નોટ લખી. તેના માટે સમયની એક એક પળ કિંમતી હતી. પણ અચાનક તેની નજર તે 3 છોકરીઓ પર પડી. એ જ મોહિની, કાવ્યા અને શીતલ, જે સવાર સુધી પથારીમાં ઊંઘમાં ડૂબેલી હતી, હવે બિલકુલ અલગ જ રૂપમાં હતી. સજી ધજીને મોંઘા કપડાં, ચમકતા સેન્ડલ અને ફેશનથી ભરપૂર તેમનું હાસ્ય આખા કોરિડોરમાં ગુંજી રહ્યું હતું. તેઓ એટલા આત્મવિશ્વાસથી ચાલી રહી હતી જાણે કે આખું કોલેજ ફક્ત તેમને જોવા માટે આવ્યું હોય. માઈને એક ક્ષણ માટે વિચિત્ર લાગ્યું. તેને નીચે પોતાના પર જોયું. સાધારણ કપડાં, સાધારણ ચપ્પલ અને ચહેરા પર ફક્ત પુસ્તકોની ચિંતા. તે જાણતી હતી કે આ શહેરમાં તેની ઓળખ ફક્ત અને ફક્ત તેના અભ્યાસથી જ બનશે. દિવસો વીતતા ગયા. માઈએ જોયું કે આ ત્રણેય છોકરીઓ કોલેજ મોડી આવતી, મોટાભાગનો સમય મિત્રો સાથે બહાર પાર્ટી કરતી અને મોડી રાત્રે હોસ્ટેલ પાછી ફરતી. તેમનો સાચો શોખ હતો પિઝા, બર્ગર, ચાઇનીઝ જેવી બહારની વસ્તુઓ. વોર્ડન આંટીએ આપેલો ખોરાક ઘણીવાર ટેબલ પર જ પડ્યો રહેતો હતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. ઠંડો થઈને બગડી જતો. ઘણીવાર તેમણે માહીને પણ કહ્યું, અરે ચાલને, આજે અમારી સાથે પિઝા ખાઈ લઈએ, બર્ગર ખાઈ લઈએ, મજા આવશે. પણ માહી દરેક વખતે હસીને ના પાડી દેતી, ના, મારા માટે આ ભોજન ખૂબ કિંમતી છે. પપ્પાએ ખૂબ મહેનતથી પૈસા મોકલ્યા છે, હું તેને વેડફી ના શકું. તેના માટે થાળીમાં રાખેલો દરેક દાણો, દરેક કોળિયો પિતાના પરસેવા અને આશા સાથે જોડાયેલો હતો. અને આ જ વિચારીને તે મજબૂતીથી પોતાના રસ્તા પર ચાલતી રહી. પણ તેને શું ખબર હતી કે તેની સામે આવનારા દિવસોમાં આ સાધારણ દેખાતી દૂરી ધીમે ધીમે તેના જીવનને ડર અને અંધારાની ઊંડાઈમાં ધકેલવાની હતી. આખો 1 મહિનો વીતી ચૂક્યો હતો. માઈને તેના ઘરની યાદ સતાવવા લાગી. તે બસમાં બેસીને દિલ્હીથી ગામ તરફ નીકળી. બેગમાં પુસ્તકો પણ રાખી લીધા, કારણ કે તે જાણતી હતી કે પિતા રમેશે તેને થોડા દિવસો સુધી રોકશે જ. ગામના બસ સ્ટેશન પર જેવી બસ ઊભી રહી, સામે પિતા ઊભા હતા. માઈને જોતાં જ તેમની આંખો ભરાઈ આવી. તેમણે તેને ગળે લગાવી જાણે વર્ષો પછી દીકરીને મળ્યા હોય. આખા રસ્તે બંને ઘણી બધી વાતો કરી. બધું બરાબર ચાલી રહ્યું છે ને માહી? હોસ્ટેલમાં કોઈ તકલીફ તો નથી ને? અને ત્યાં 6 છોકરીઓ તો નથી રાખીને વોર્ડને? રમેશે શંકા ભરી નજરથી પૂછ્યું. માહીએ પિતાનો હાથ પકડીને સ્મિત કર્યું. ના પપ્પા, ચિંતા ન કરો, ત્યાં ફક્ત 4 છોકરીઓ છે. હું અને મારી 3 રૂમમેટ્સ, બધા ખૂબ સારી રીતે રહીએ છીએ. તેના અવાજમાં સચ્ચાઈ ઓછી અને સુખ આપનારું જૂઠું વધારે હતું. પહેલીવાર તેને પિતા સાથે જૂઠ બોલ્યું હતું, પણ આ જૂઠું ફક્ત તેમના દિલની શાંતિ માટે હતું. રમેશની આંખોમાં સંતોષ ચમક્યો. સારું છે, ઓછામાં ઓછું તને મિત્રો તો મળ્યા. માઈએ ફક્ત માથું હલાવ્યું. તે નહોતી ઈચ્છતી કે પિતા જાણે કે તે ત્રણેયની દુનિયા અને તેની દુનિયા કેટલી અલગ છે. 5 દિવસ સુધી તે ઘરમાં રહી. પિતા દરરોજ તેના માટે નવું નવું ભોજન બનાવતા. માએ દરેક કોળિયાને આંખો બંધ કરીને ખાતી. આ એ જ સ્વાદ હતો જેને તે હોસ્ટેલમાં કેટલી તીવ્રતાથી યાદ કરતી હતી. તે દિવસોમાં તે ફક્ત દીકરી નહીં, પણ પિતાના ધબકારા બનીને જીવી રહી હતી. 6થા દિવસે તેને પાછા ફરવાની વાત કરી. રમેશ તેને મૂકવા આવવા ઈચ્છતા હતા, પણ માઈએ સ્પષ્ટ ના પાડી દીધી. પપ્પા, વારંવાર તમે આવવાની જરૂર નથી. પૈસા ખર્ચ થાય છે અને હું હવે સંભાળી ગઈ છું. તમે નિશ્ચિત રહો, હું પોતે જતી રહીશ. બસ ફોન પર ખબર આપતી રહીશ. પિતાએ અનિચ્છાથી હા ભરી અને તેને વિદાય આપી. બસની બારીમાંથી પાછળ છૂટતા ગામ અને પિતાની ઝાંકી પડછાઈ જોઈને માહીનું દિલ ભારે થઈ ગયું. સાંજ સુધીમાં તે હોસ્ટેલ પહોંચી. જેવી રૂમનો દરવાજો ખોલ્યો, હવામાં એક દુર્ગંધ હતી. ફેરવિખેર પેકેટો, પડેલા કપડાં, અડધું ખાધેલું ભોજન, ગંદકીનો ઢગલો. માહીએ ઊંડો શ્વાસ લીધો અને 2 કલાક સુધી બધું સાફ કરતી રહી. તેને હંમેશા સ્વચ્છ જગ્યાએ શાંતિ મળતી હતી. રૂમ બરાબર કરી લીધા પછી તે અભ્યાસમાં લાગી ગઈ. 8 વાગતા જ ભૂખ લાગવા લાગી, પણ તેની રૂમમેટ્સ હજુ સુધી પાછી ફરી નહોતી. રાત્રિના સન્નાટામાં એકલી બેઠેલી માહીને થોડી ચિંતા થઈ. ત્યારે દરવાજો ધડાકા સાથે ખુલ્યો. અંદર દાખલ થઈ મોહિની, કાવ્યા અને શીતલ. તેમની કલાઈમાં મોંઘા કંગન ચમકી રહ્યા હતા, ગળામાં ડિઝાઇનર નેકલેસ અને હાથમાં શોપિંગ બેગ્સ. તેઓ હસતી, ખિલખિલાતી અને એવી લાગી રહી હતી જાણે કોલેજ નહીં પણ કોઈ પાર્ટીમાંથી પાછી ફરી રહી હોય. માહી તેમને જોતી રહી. ક્યાંક ને ક્યાંક દિલના કોઈ ખૂણામાં થોડી ઈર્ષા થઈ. કાશ મારી પણ કોઈ એવી દોસ્તી હોત. પણ તરત જ તેને પોતાને સમજાવી, ના, મને આવી મિત્રો નથી જોઈતી. છતાં પણ દિલ અને મગજની ખેંચતાણ થમી નહોતી રહી. દિવસો વીતતા ગયા. માઈએ જોયું કે તે છોકરીઓ દિવસ પર મોજ મસ્તી કરતી, સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી અને રાતે દિવસ પાર્ટીમાં ડૂબેલી રહેતી. અભ્યાસ તેમના માટે ફક્ત પરીક્ષાના થોડા દિવસો પહેલાંનું કામ હતું. છતાં પણ તેઓ સારા માર્ક્સ લાવી દેતી હતી.
માહીને આ જોઈને આઘાત લાગ્યો. દોસ્તો, હજી કહાની બાકી છે, જોડાયેલા રહેજો. વિડીયો લાઈક કરીને તમારા ભાઈ માટે જલ્દીથી જલ્દી દોસ્તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હજી કહાની બાકી છે મિત્રો. હું તો દરેક સમય ભણવામાં લાગેલી રહી છું, તો પણ મારા માર્ક્સ સરેરાશ આવે છે અને આ તો ભણ્યા વગર જ સારા માર્ક્સ લઈ આવે છે. ધીમે ધીમે તેના મનમાં સવાલો ઉઠવા લાગ્યા. શું સાચે જ ભણતર જ બધું છે? શું જીવનમાં માત્ર પુસ્તકો જ ઓળખ બને છે કે પછી કંઈક બીજું પણ? હવે તેના મનમાં એક નાનકડો બદલાવ જન્મ લઈ ચૂક્યો હતો. માહી એ જ હતી, ભણવામાં ડૂબેલી, મહેનતી, ઈમાનદાર, પણ હવે તેના વિચારોમાં એક નવું તોફાન ઉઠવા લાગ્યું હતું. તે સમજી જ નહોતી રહી કે તેની સામે ઊભેલો રસ્તો સાચો છે કે ખતરનાક. સવારનો સમય હતો. માહી રોજની જેમ સાદો સૂટ સલવાર પહેરીને કોલેજ જવાની તૈયારી કરી રહી હતી. ત્યાં રૂમમાંથી પસાર થતાં કાવ્યા હસી પડી. અરે માહી, આ શું? આખા 6 મહિના વીતી ગયા અને તું હજુ પણ એ જ જૂના જમાનાના કપડાં પહેરી રહી છે? આ દિલ્હી છે, અહીં કોઈ આવા કપડીને પહેરીને કોલેજ નથી જતું. જો અમે જીન્સ ટોપ પહેર્યું છે, આ જ છે અસલી કોલેજ લાઈફ. થોડું ખોલીને જીવ, નહીં તો આ વર્ષ પણ આમ જ પુસ્તકોમાં ખોવાઈને નીકળી જશે. માહીએ હળવા સ્મિત સાથે કહ્યું, ના કાવ્યા, હું અહીં મજા કરવા નથી આવી. હું અહીં મારું સપનું પૂરું કરવા આવી છું. તેની વાત સાંભળીને રૂમમાં ખડખડાટ હાસ્ય ગુંજ્યું. મોહિનીએ હસતા હસતા ઉમેર્યું, સપનું તો આપણે બધાનું છે માહી, પણ માત્ર પુસ્તકોમાં કેદ રહીને કોઈ સપનું પૂરું નથી થતું. જો અહીં દરેક વ્યક્તિ ભણે છે, દરેક એસ્પિરન્ટ છે, પણ શું બધા આવા બોરિંગ કપડાં પહેરે છે જેમ કે તું પહેરે છે? જરા અમારી જેમ તૈયાર થઈને જો, અંદરથી એક વિચિત્ર કોન્ફિડન્સ આવશે. દુનિયા સાથે ખુલીને વાત કરી શકીશ. શીતલે પણ હા ભરી. હા માહી, જિંદગી એકવાર મળે છે, કેમ તને આટલી નાની બનાવી રહી છે? ઓછામાં ઓછું આજે અમારી સાથે જીન્સ ટોપ પહેરી લે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. શરૂઆતમાં માહીએ ના પાડી, પણ તેમના સતત સમજાવવા પર તેને થોડા બદલાવ કરવા શરૂ કરી દીધા. જીન્સ ટોપ તો નહીં, પણ નવા કપડાં પહેરવા લાગી. ધીમે ધીમે તેને અનુભવ્યું કે સાચે જ લોકો હવે તેની તરફ ધ્યાન આપવા લાગ્યા છે. પહેલાં જ્યાં તેની દોસ્તી માત્ર અમુક ગણી ચૂની છોકરીઓ સુધી સીમિત હતી, હવે તેના આસપાસનું સર્કલ મોટું થવા લાગ્યું હતું. કોલેજમાં છોકરીઓ તેની સાથે વાતો કરવા લાગી. તે બીજાઓની નજરોમાં સ્ટાઇલિશ દેખાવા લાગી. હવે માહી અરીસા સામે ઊભી રહેવા લાગી હતી. પહેલાં તે ક્યારેય પોતાના વાળ પર ધ્યાન નહોતી આપતી, પણ હવે દરેક લટને સંભાળતી, નેલ પોલિશના શેડ જોતી અને કપડાં સાથે મેચ કરતી. તેને પોતાને બદલવાનું શરૂ કરી દીધું હતું, બહારથી પણ અને અંદરથી પણ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. ત્રણેય શૈલીઓ ઘણીવાર તેને શોપિંગ માટે ખેંચી જતી. ઘણીવાર તેઓ પોતાના ખિસ્સામાંથી માહી માટે કપડાં ખરીદી દેતી. માહી ના પાડતી, કારણ કે તેની પાસે એટલા પૈસા નહોતા. પિતા રમેશ દર મહિને જરૂરી ખર્ચ અને પુસ્તકો માટે અમુક પૈસા મોકલતા હતા, પણ હવે એ જ પૈસા ક્યારેક હોટલમાં ખાવા પર તો ક્યારેક નાના નાના શોખ પૂરા કરવા પર ખર્ચ થવા લાગ્યા. એક રાત્રે જ્યારે તે ત્રણેય બહારથી જમવાનું ખાઈને પાછી ફરી રહી હતી, હોસ્ટેલની વોર્ડને માહીને રોકી. તારા પિતાનો વારંવાર ફોન આવી રહ્યો છે, જઈને કોલ બેક કર અને હા, તેમને કહી દેજે કે વારંવાર પરેશાન ન કરે. અમે પણ અમારા કામોમાં વ્યસ્ત રહીએ છીએ. દિલના ધબકારા તેજ થઈ ગયા. માહી દોડતી ફોન સુધી પહોંચી. બીજી જ રિંગમાં પિતા રમેશે કોલ ઉઠાવ્યો. તેમના અવાજમાં ગભરાટ હતી. માહી, બેટા, બધું ઠીક તો છે ને? ક્યાં મોડું કેમ થઈ ગયું? માહીએ ઊંડો શ્વાસ લીધો અને સહજ અવાજમાં બોલી, નાના પપ્પા, હું બિલકુલ ઠીક છું. બસ અમુક પુસ્તકો લેવા ગઈ હતી એટલે મોડું થઈ ગયું. રમેશે રાહતનો શ્વાસ લીધો. પછી પૂછ્યું, જમી લીધું ને? માહીની આંખો ઝબકી. સાચું એ હતું કે તે થોડીવાર પહેલાં જ પોતાની સહેલીઓ સાથે હોટલમાંથી જમીને પાછી ફરી હતી, પણ હોઠોથી જૂઠું એવી રીતે નીકળ્યું જાણે તે વર્ષોથી આજ કરતી આવી હોય. હા પપ્પા, તમે જે ખાવાનું મારા માટે મંગાવ્યું હતું તે જ ખાઈ લીધું. લાઈનના પેલે પાર પિતાની અવાજમાં સુકૂન હતું અને અહીં માહીના હોઠો પર હળવું સ્મિત. હવે જૂઠું બોલવું તેના માટે બોજ નહોતું રહ્યું. કોઈ ગભરાટ નહીં, કોઈ ખચકાટ નહીં, બસ સફેદ જૂઠ. એટલી સરળતાથી જાણે કે આ જ તેની નવી સચ્ચાઈ હોય. બાપ રમેશને ક્યાં ખબર હતી કે જે દીકરી પર તે આંખ બંધ કરીને ભરોસો કરતા હતા, એ દીકરી હવે ધીમે ધીમે તેમનાથી દૂર થઈ રહી હતી. પૂરા 3 મહિના પછી આજે ફરી માહી પોતાના ગામ જઈ રહી હતી. બસની બારીની બહાર જોતી માહીના દિમાગમાં મોહિનીના શબ્દો ગુંજી રહ્યા હતા, યાર, હવે તું ગામ જતી રહીશ તો તારો કોન્ટેક્ટ કેવી રીતે થશે? મોબાઈલ વગર આજકાલ કોઈ કેવી રીતે જીવે છે? એક કામ કર, આ વખતે ઘરેથી મોબાઈલ લઈને આવજે. આ વાત માહીના મનમાં ઘર કરી ગઈ. તેને પહેલીવાર વિચાર્યું કે મોબાઈલ, હા, તેને પણ જોઈએ. દિલ્હીથી ગામ તરફ જતી બસમાં બેઠેલી તે વારંવાર પોતાના નખને જોતી રહી. તેના પર હજુ પણ હલકી નેલ પોલિશ ચમકી રહી હતી, જાણે કે તેની નવી જિંદગીનો પુરાવો હોય. બસ સ્ટેશને જેવી પહોંચી, પિતા રમેશ ત્યાં પહેલાંથી જ ઊભા હતા. થાકેલી દીકરીને જોતાં જ તેમણે પ્રેમથી બેગ પકડી
પણ આ વખતે તેમની નજર અટકી ગઈ. માહી કંઈક બદલાયેલી લાગી રહી હતી. તેના કપડાં, ચહેરાની ચમક બધું જ અજીબ અને અલગ હતું. રમેશે મનોમન વિચાર્યું, મારી માઈ હવે મોટી થઈ રહી છે, પણ તેમને ક્યાં ખબર હતી આ ફક્ત મોટી થવાનો બદલાવ નહોતો. આ એક એવી દુનિયાનો પગરવ હતો જ્યાં જૂઠ વધારે સરળ હતું અને સચ્ચાઈ બોજ લાગવા લાગી હતી. ઘરે પહોંચતા જ રમેશજીએ વિચાર્યું કે માઈ આખા રસ્તે ચૂપચાપ રહી. પહેલાં જેવી ખિલખિલાટ, ઉત્સાહ કંઈ જ નહીં. રૂમમાં આવતા જ તે સીધી ખુરશી પર બેસી ગઈ. તેના ચહેરા પર અજીબ બેચેની હતી અને મનમાં ફક્ત એક જ વિચાર ગુંજી રહ્યો હતો, મોબાઈલ. મને મોબાઈલ જોઈએ. મારે પણ બધાની જેમ સોશિયલ મીડિયા પર એક્ટિવ થવું છે. મારે પણ પ્રખ્યાત થવું છે. રમેશજી હેરાન હતા. પહેલાં જ્યારે પણ માહી ઘરે આવતી, દરેક નાની મોટી વાત તે પપ્પા સાથે શેર કરતી. હોસ્ટેલનું વાતાવરણ, ભણતરનું દબાણ, એ સુધી કે મિત્રોની મજાક પણ આજે તે ચૂપ હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો બદલાવ આવશે. રમેશજી તેની પાસે આવ્યા અને નરમ અવાજમાં બોલ્યા, શું થયું બેટા? આજે તું કંઈક ઉદાસ છે. જાણે કે તારા મનમાં કંઈક ચાલી રહ્યું છે, પણ તું મને નથી કહી રહી. કંઈક જોઈએ છે તને? મને કહે. જો તું મને નહીં કહીશ તો કોને કહીશ? માઈએ હોઠ દબાવતા કહ્યું, પપ્પા, હું કેવી રીતે જણાવું? તમે પહેલેથી જ મારા માટે આટલું બધું કરી રહ્યા છો, અને જો હું વધારે માંગીશ તો તમે કેવી રીતે કરી શકશો? મારી માગણીઓ વધતી જઈ રહી છે. તેનો અવાજ ભલે ધીમો હતો, પણ જૂઠથી ભરેલો હતો. અસલિયત એ હતી કે ગયા મહિને જ તેને ભણતરના નામે બમણા પૈસા માંગ્યા હતા. રમેશજીને શંકા તો થઈ હતી, પણ તેમણે વિચાર્યું હતું કે કદાચ મૂંગી ચોપડીઓ હશે. રમેશજીએ ફરી પ્રેમથી પૂછ્યું, બોલ બેટા, શું જોઈએ છે તને? ત્યારે માઈએ પહેલીવાર ખચકાટ વગર કહી દીધું, પપ્પા, મારી પાસે મોબાઈલ નથી. બધાની પાસે છે. ટીચર્સનું કામ પણ આવે છે, પ્રોજેક્ટ પણ આવે છે, અને ઘણીવાર તો મારી રૂમમેટ્સ પોતાને ફોન આપવાની પણ ના પાડી દે છે. બધાની સામે કેટલી અજીબ લાગુ છું. મને એક મોબાઈલ જોઈએ છે પપ્પા. આ સાંભળીને રમેશજીના મનમાં એક અજીબ પીડા થઈ. આ એ જ માઈ છે જે ક્યારેક એક પેન્સિલ પણ ઓછી પડતી તો પોતાની સહેલી પરી પાસેથી લઈ લેતી હતી, પણ ક્યારેય પોતાના પપ્પાને એવું મહેસૂસ નથી થવા દેતી કે તેને કોઈ કમી છે. અને આજે એ જ માહી આટલી મોટી જરૂરિયાત જણાવી રહી છે. તેમણે ઊંડો શ્વાસ લઈને કહ્યું, બેટા, હું તને અપાવી તો દઈશ, પણ હજુ પરિસ્થિતિ સારી નથી. ગયા મહિને જે વધારે પૈસા લાગ્યા હતા તેના માટે મારે ઉધાર પણ લેવું પડ્યું. આ મહિને નહીં, આવતા મહિને હું તને નવો ફોન જરૂર અપાવીશ. પણ આ વખતે માહી ભડકી ગઈ. તેની આંખોમાં ગુસ્સો અને અવાજમાં કડવાશ હતી. શું પપ્પા, મારી એક નાની વાત પણ તમે પૂરી નથી કરી શકતા? આટલી મોટી કોલેજમાં મોકલી છે અને એક ફોન પણ નથી અપાવી શકતા? જ્યારે મારી ઈચ્છાઓ પૂરી જ નહોતા કરી શકતા તો મને અહીં ભણવા મોકલી જ કેમ? મને ફોન અત્યારે જ જોઈએ. આ વખતે જો તમે નહીં અપાવ્યો તો હું કોલેજ જ નહીં જાઉં. રમેશજી જાણે પથ્થર થઈ ગયા. તેમણે પહેલીવાર દીકરીને આ રીતે બૂમ પાડતા સાંભળી હતી. દિલમાં દર્દ થયું, પણ હોઠ પર મજબૂર સ્મિત લાવીને કહ્યું, ઠીક છે બેટા, તું કહી રહી છે તો હું અપાવીશ. ભલે મારે ગમે ત્યાંથી પૈસા લાવવા પડે. અંદરથી રમેશજી ભાંગી ચૂક્યા હતા. એક તરફ દીકરીની ઈચ્છા હતી, બીજી તરફ ખિસ્સાની ખાલી હાલત. તેઓ બહાર ગયા, મજૂરી કરી, અહીં સુધી કે ઉધાર પણ લીધું, અને થોડા દિવસોમાં તેમણે માહીને ચળકતો નવો મોબાઈલ ખરીદીને આપી દીધો. દોસ્તો, છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. માઈએ ફોન લીધો, પણ તે પળે તેણે ન તો પપ્પાને ગળે લગાડ્યા કે ન તો આભાર માન્યો. બેગ ભેગી કરી અને ભાગતી બસ સ્ટેન્ડ પહોંચી. રમેશજી સ્ટેશન પર ઊભા રહ્યા. આશા હતી કે દીકરી પાછળ વળીને એકવાર તો જોશે, પણ માહીએ પાછળ વળીને જોયું પણ નહીં. તે પળે રમેશજીનું દિલ તૂટ્યું. તેમણે ધીમેથી બસ વિચાર્યું, મારી માહી, તારા સિવાય મારું છે જ કોણ આ દુનિયામાં? જો તું જ મારાથી દૂર થઈ જઈશ તો હું કોના માટે જીવીશ? જેવી જ માહી પોતાની હોસ્ટેલ પહોંચી, તેને જોયું કે તેની ત્રણેય સહેલીઓ મોહિની, શીતલ અને કાવ્યા પહેલાંથી જ રૂમમાં તેની રાહ જોઈને બેઠી હતી. માહીએ જેવો પોતાનો બેગ ખોલ્યો અને ચમકતો નવો મોબાઈલ બહાર કાઢ્યો, ત્રણેયના ચહેરા પર આશ્ચર્ય અને હળવી સ્મિત છવાઈ ગઈ. તેમની આંખોમાં એક જ સવાલ લખેલો હતો. આ માહી જે હંમેશા પૈસાની તંગીની વાત કરતી હતી, આજે અચાનક ફોન લઈ આવી, અને તે પણ આટલો મોંઘો? મોહિનીએ ધીમેથી શીતલને કાનમાં કહ્યું, જોજે, અમે તો ફક્ત મજાકમાં કહ્યું હતું, અને આ સાચે જ ફોન લઈ આવી. આનો અર્થ એ કે જો આપણે તેને બીજું કંઈ કહીશું તો કદાચ તે પણ કરી દેશે. શીતલ અને કાવ્યાએ નજરમાં જ હા પાડી. માહિનીએ જોઈને ખરેખર એવું લાગી રહ્યું હતું જાણે તે તેમની નોકરાણી બની ગઈ હોય, તેમની દરેક વાત માનવા માટે તૈયાર. હવે માહીનું આખું ધ્યાન ચોપડીઓમાંથી હટી ગયું હતું. ભણતરની જગ્યાએ તેના મગજમાં બસ એ જ ચાલતું રહેતું
કે કયો નેલ પોલિશ શેડ લગાવવું, કયો ડ્રેસ પહેરવું, સોશિયલ મીડિયા પર કયો ફોટો મૂકવું અને કેવી રીતે વધારેમાં વધારે મિત્રો બનાવવું. ફોન મળતા જ જાણે તેનું જીવન ઉલટાઈ ગયું હતું. જ્યાં પહેલાં તે ચોપડીઓમાં ડૂબેલી રહેતી, ત્યાં હવે રાત દિવસ મોબાઈલ સ્ક્રીનમાં ખોવાયેલી રહેતી. તેની સહેલીઓ અવારનવાર હસતા હસતા કહેતી, લાગે છે જાણે કોઈ બાળકને પહેલી વાર ચોકલેટ મળી હોય અને હવે તે તેને છોડી જ નથી શકતું. ભણતર પાછળ છૂટી ગયું હતું. ક્લાસમાં ટીચર્સ વારંવાર તેને વળતા, માહી તને શું થઈ ગયું છે? તે સવાલ તું પહેલાં આંખના પલકારામાં ઉકેલી નાખતી હતી, આજે તેના જ જવાબ નથી મળી રહ્યા. આખરે તારી સાથે થઈ શું રહ્યું છે? બાળકો હસતા અને મજાક ઉડાવતા, પરંતુ માહીને હવે તેની કોઈ પરવા નહોતી. તેના માટે સાચી દુનિયા તો તે હતી જે ફોનની સ્ક્રીનમાં ચમકતી હતી. ઓનલાઈન મિત્રો વચ્ચે તેને પોતાને કોઈ મોટી હસ્તી જેવી સમજવાનું શરૂ કરી દીધું હતું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. સમય વીતતો ગયો અને ત્યારે જ કોલેજમાં એક નવો વળાંક આવ્યો. છેલ્લા સેમિસ્ટરની પરીક્ષાઓ પૂરી થઈ ગઈ હતી. લગભગ બધા જ વિદ્યાર્થીઓને પરિણામ અને ડિગ્રી મળી ગઈ હતી. હવે ફક્ત હોસ્ટેલ ખાલી કરવાની ઔપચારિકતાઓ બાકી હતી. તે સમયે સમાચાર આવ્યા કે પોલીસ વિભાગમાં મોટી ખાલી જગ્યાઓ વેકેન્સી નીકળી છે. આખી કોલેજ જાણે અચાનક સક્રિય થઈ ઉઠી. છોકરા છોકરીઓ ફોર્મ ભરાવા લાગ્યા અને તૈયારીમાં લાગી ગયા. મોહિની, શીતલ અને કાવ્યાએ પણ ફોર્મ ભર્યું અને માહી ભલે તેને ક્યારેય ખુલ્લેઆમ કહ્યું નહોતું, પણ તેના મનમાં હંમેશાથી વર્દી પહેરવાનું અને ચમકતા સિતારા આ પોતાના ખભા પર લગાવવાનું સપનું હતું. તેણે પણ મોડું કર્યા વગર ફોર્મ ભરી દીધું. ઘરે બેઠેલા રમેશજીને આની કોઈ ખબર નહોતી. તેમને તો એવું જ લાગતું રહ્યું કે માહીની કોલેજ પૂરી થઈ ગઈ છે અને તે આ મહિને ગામ પાછી આવી જશે. પરંતુ વોર્ડને તેમને બધું કહી દીધું હતું કે આ વખતે માહીએ એક સરકારી નોકરી માટે ફોર્મ ભર્યું છે અને તે આવતા મહિને આવી શકશે. અહીં હોસ્ટેલમાં માહોલ ગરમ હતો. પરીક્ષાની તારીખ જેમ જેમ નજીક આવતી જતી હતી તેમ તેમ બધાના ધબકારા વધી રહ્યા હતા અને જ્યારે આખરે પરીક્ષાની તારીખ જાહેર થઈ, આખી કોલેજમાં હલચલ મચી ગઈ. માહીએ પણ તૈયારીના નામે ઉતાવળમાં નોટ્સ ભેગી કરી અને પોતાના મિત્રો સાથે સેન્ટર પહોંચી ગઈ. ભારે ભીડ ઉમટી હતી. દરેક જણ પોતાના સપનાઓ માટે પરસેવો પાડવા તૈયાર હતું. પરીક્ષા હોલમાં બેસતી વખતે માહીનું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું. આ તે જ પળ હતી જે તેના ભવિષ્યની દિશા નક્કી કરવાની હતી. પણ શું તે પળ માટે ખરેખર તૈયાર હતી? માહી પરીક્ષા સેન્ટરના હોલમાં જેવી પોતાનો રોલ નંબર જોઈને સીટ પર બેઠી, તેના હૃદયમાં એક અજીબ ગભરાટ દોડી ગઈ. હાથ પરસેવાથી ભીંજાઈ રહ્યા હતા. દિલ એવું ધડકી રહ્યું હતું જાણે હવે બહાર નીકળી જશે. છતાં પણ તેના મનમાં કોઈ ખૂણામાં એક હળવી આશા બાકી હતી. આટલું તો મેં વાંચ્યું છે, કંઈક તો હું કરી જ લઈશ. પેપર હાથમાં આવતાની સાથે જ તેને શરૂઆતના 2 સવાલ બહુ જ સહેલાથી ઉકેલી લીધા. પરંતુ જેવી તે આગળ વધી, તેનું મગજ જાણે ખાલી થઈ ગયું. સવાલ આંખો સામે નાચી રહ્યા હતા અને જવાબ ક્યાંક ખોવાઈ ગયા હતા. તે દરેક સવાલ છોડીને બીજા પર જતી રહી, પણ દરેક વખતે પરિણામ એક જ હતું, ખાલી મગજ, ખાલી કોપી. તેના મનમાં એક અવાજ ગુંજી રહ્યો હતો, કાશ તે સમય ભણી હોત, કદાચ ફોન ઓછો વાપર્યો હોત. સમય પસાર થતો ગયો અને આખરે શિક્ષકોએ એક એક કરીને બધા પાસેથી કોપીઓ લેવાનું શરૂ કર્યું. માહીએ જવાબ લખવાની જગ્યાએ માત્ર પોતાના નસીબ પર આંસુ પાડ્યા. બહાર નીકળતા જ તેણે પોતાની બહેનપણીઓ મોહિની, શીતલ અને કાવ્યાને જોઈ, જેઓ હસતા હસતા બહાર આવી રહી હતી. અરે માહી, તારો પેપર સારો નથી ગયો કે શું? અમારો તો બહુ સારો ગયો છે. જેટલું ભણ્યા હતા એટલું કામ આવી ગયું, કાવ્યાએ નિર્દોષતાથી કહ્યું. માહી સતબત થઈ ગઈ. આ કેવી રીતે થઈ શકે? આ તો હંમેશા મોબાઈલ વાપરે છે અને તેમણે સવાલ પણ કરી લીધા. તેના મનમાં હજુ પણ થોડો અહંકાર હતો કે કદાચ તેઓ મજાક કરી રહ્યા છે. દિવસો વીતતા ગયા અને આખરે પરિણામનો દિવસ આવી ગયો. દોસ્તો, જલ્દીથી તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હોસ્ટેલમાં દરેક જણ મોબાઈલ પર પોતાનું પરિણામ ચકાસી રહ્યા હતા. કાવ્યાએ જેવો પોતાનો રોલ નંબર જોયો તે ખુશીથી ચીસો પાડી ઉઠી. મારો નંબર લાગી ગયો, હું સિલેક્ટ થઈ ગઈ છું. તેનો અવાજ સાંભળીને શીતલ અને મોહિનીએ પણ પોતાનું પરિણામ જોયું અને તે બંને પણ ઉછળી પડ્યા. ત્રણેય એકબીજાને ભેટીને હસી રહ્યા હતા જાણે આખી દુનિયા જીતી લીધી હોય. માહીના હાથ ધ્રુજી રહ્યા હતા. તેણે પણ પોતાનો રોલ નંબર નાખ્યો, વારંવાર ચકાસ્યો, ફરીથી નાખ્યો, પરંતુ દરેક વખતે સ્ક્રીન પર એક જ પરિણામ હતું, તેનો નંબર ન હતો. તેની આંખો સામે અંધકાર છવાઈ ગયો. નોકરી, મારું સપનું, બધું જ પૂરું, તે ત્યાં જ જમીન પર પડી ગઈ. જ્યારે આ સમાચાર ગામ પહોંચ્યા ત્યારે ચારેય બાજુથી મહેના ટોણા શરૂ થઈ ગયા. જુઓ, દિલ્હી ભણવા મોકલી હતી અને થયું શું? નોકરી પણ ન નીકળી.
અમારા દીકરાને જુઓ, પાસેની કોલેજમાંથી ભણ્યો અને હવે સરકારી નોકરીમાં બેઠો છે. આ વાતો રમેશજીના કાનમાં ઝેર બનીને ઉતરી રહી હતી. જે પિતા અત્યાર સુધી પોતાની દીકરી પર ગર્વથી ચાલતા હતા તે જ હવે માથું ઝુકાવીને ચૂપ થઈ ગયા. પણ હવે માહી પોતાના ગામ આવી ચૂકી હતી. પાછા ફરતી વખતે રમેશજી અને માહી બંને ચૂપ હતા. કોઈ શબ્દ ન હતા, બસ તૂટેલી આશાઓ હતી. ઘરે પહોંચતા જ માહી પોતાના રૂમમાં જઈને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. અરીસામાં પોતાને જોઈ અને દરેક તે પળ યાદ આવવા લાગી જ્યારે તેને ભણવાનું છોડીને ફોન હાથમાં લીધો હતો. તેની નજર તે જ મોબાઈલ પર પડી. આ જ છે જેણે મારી જિંદગી બરબાદ કરી નાખી. તે ફોન ઉઠાવીને કબાટમાં ફેંકી દીધો અને રડતા રડતા પિતા પાસે દોડી. તેમના પગમાં પડીને રડતા રડતા બોલી, પપ્પા, મને માફ કરી દો. મેં તમારું સપનું તોડી નાખ્યું. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. પપ્પા, પ્લીઝ એક તક ફરીથી આપો. હું બદલાઈ જઈશ. રમેશજીની આંખોમાં આંસુ હતા, પણ ચહેરા પર ગુસ્સો સ્પષ્ટ રહ્યો હતો. તેમણે ધ્રુજતા અવાજે કહ્યું, હવે બદલવાનો સમય જતો રહ્યો છે માહી. મેં તને બધું જ આપ્યું. તારી દરેક ઈચ્છા પૂરી કરી. મોબાઈલ માંગ્યો, અપાવ્યો. ભણવા માટે પૈસા આપ્યા, પણ બદલામાં તે શું આપ્યું? મારા સપનાઓની ચિંતા. આટલું કહીને રમેશજીએ પોતાના ખરબચડા હાથ જોયા અને તેમને જોર જોરથી મારવા લાગ્યા. ભૂલ આ હાથોની છે જેમણે મજૂરી કરીને તને ભણાવવાનું સપનું જોયું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. માય ચીસો પાડીને તેમના હાથ પકડીને બોલી, પપ્પા, આવું ન કરો. હું કસમ ખાઉં છું, હવે દિલથી ભણીશ. બસ એક તક ફરીથી આપો. પણ રમેશજી હવે ભાંગી ચૂક્યા હતા. ભારે અવાજે બોલ્યા, ના, હવે કોઈ ભણતર નહીં. હવે તારા લગ્ન થશે. હું અને સમાજના મહેનતોના સહન કરી શકતો નથી. બસ બહુ થઈ ગયું. આ સાંભળીને માહીનું દિલ ચીરાઈ ગયું. તેનો રૂમ આંસુઓથી ભરાઈ ગયો. તે રાત્રે માહીએ કબાટમાંથી ફોન કાઢીને સખત રીતે બંધ કરી દીધો. પુસ્તકો ગોઠવ્યા અને પોતાની જાત સાથે વાયદો કર્યો, હવે હું ભણીશ. પછી ભલે આખી દુનિયા મારી વિરુદ્ધ કેમ ન હોય. પણ સાચો ડર એ હતો કે શું હવે ખરેખર તેની પાસે સમય બચ્યો હતો? કારણ કે પિતાના મનમાં હવે તેના માટે ભણતરની જગ્યાએ લગ્નની તૈયારીઓ શરૂ થઈ ચૂકી હતી. રમેશજી હવે સંપૂર્ણપણે નિશ્ચય કરી ચૂક્યા હતા કે માહીના લગ્ન જ તેનું ભવિષ્ય છે. તેમનું દિલ તૂટી ચૂક્યું હતું. જે દીકરી પર તેમણે પૂરો ભરોસો કર્યો, જેને તેમણે દરેક નાની મોટી ઈચ્છા પર પોતાની મહેનતની કમાણી ખર્ચી, તે જ દીકરી તેમના સપનાઓને રાખ બનાવી ગઈ. હવે જ્યારે પણ માહી પૈસા માંગતી ત્યારે રમેશજીની આંખો સામે તે બધા દિવસો ફરવા લાગતા જ્યારે તેણે તેમને છેતરીને મોબાઈલ અને મોજ મસ્તીમાં પોતાના સપના બાળ્યા હતા. તે કહેતા, માહી, તે મારા સપનાઓને આગ લગાડી દીધી. હવે આ બળેલા સપનાઓની રાખમાંથી હું કોઈ નવી આશા નહીં શોધું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ચેન્જ આવશે. 2 મહિના સુધી રમેશજી દર બીજા દિવસે કોઈ નવું શક પણ લઈને આવતા. ક્યારેક તેમને છોકરો પસંદ ના આવતો, ક્યારેક ઘરવાળા તરફથી ના થતી. પણ હવે તેમનો ધીરજ ખૂટી ચૂકી હતી. આ વખતે ગમે તે થાય, લગ્ન નક્કી કરવા જ છે. આ સમય દરમિયાન સરકાર તરફથી નવી ભરતીની જાહેરાત આવી. માઈની આંખોમાં એકવાર ફરી ચમક પાછી આવી. તેણે રાત દિવસથી જાન લગાવીને મહેનત કરી હતી, પણ તેના પગમાં સાંકળ હતી. રમેશજી હવે તે દીકરી પર ભરોસો કરતા ન હતા અને ન તો તેને ઘરની બહાર જવા દેતા હતા. માહીના દિલમાં ગભરાટ હતી. ત્યારે તેને પરી, તેની બાળપણની સાચી બહેનપણી યાદ આવી. તેને હંમેશા તેનો સાથ આપ્યો હતો. માહીએ રડતા રડતા પરીને બધું જણાવ્યું. પરીની આંખોમાં ગુસ્સો અને દુઃખ બંને હતા. તે બોલી, માહી, તે બહુ મોટી ભૂલ કરી છે, પણ તેનો મતલબ એ નથી કે તું તારી જિંદગીની લડાઈ હારી જાય. માહીના પપ્પાનો વિશ્વાસ તૂટી ગયો છે, પણ હું તને ફરીથી ઊભી કરીશ. બીજા દિવસે પરીએ રમેશજીને કહ્યું, કાકા, માહીના તો લગ્ન થવાના છે. મારે મારી સહેલી સાથે 2 ઘડી વાત કરવી છે, નહીંતર પછી આપને મળી પણ નહીં શકીએ. રમેશજીને કશું સમજાયું નહીં, પણ એમણે હા પાડી દીધી. પરી માહીને લઈને નીકળી અને સીધી એક્ઝામ સેન્ટર લઈ ગઈ. ધ્રુજતા હાથે માહી એક્ઝામ હોલમાં દાખલ થઈ અને પૂરી તાકાત લગાવીને પેપર લખ્યું. સાંજે જ્યારે તે પાછી ફરી રહી હતી ત્યારે એનું હૃદય જોર જોરથી ધબકી રહ્યું હતું. માહીએ પહેલીવાર અનુભવ્યું કે સાચે જ મહેનત કરવી એટલે શું. દિવસો પસાર થતા ગયા અને પરિણામનો દિવસ આવ્યો. માહીના હાથ ધ્રુજી રહ્યા હતા. તેને મહિનાઓથી છુપાવેલો મોબાઈલ કાઢ્યો અને રિઝલ્ટ ચેક કર્યું. વારંવાર રોલ નંબર નાખતી, પણ દરેક વખતે સ્ક્રીન પર એ જ જવાબ, નોટ ક્વોલિફાઈડ. તેની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા. તે બબડી, ક્યાં કમી રહી ગઈ મારાથી? મેં તો જીજાન લગાવી દીધી હતી. પરીએ પોતે મોબાઈલ લઈને ચેક કર્યું, પણ પરિણામ એ જ હતું. માહી ધ્રુસકે ધ્રુસકે રડી પડી. તેના ડુસકા આખા રૂમમાં ગુંજી રહ્યા હતા. બીજા દિવસે માહીના ઘરે નવા સગા સંબંધીઓ આવ્યા.
બધા માઈને જોવા માટે ઉત્સુક હતા. રમેશજી હવે પૂરી રીતે સમજી ગયા હતા કે આ છોકરો પિયુષ ઘણો સારો છે, દિલ્હીમાં સારી નોકરી કરે છે, સમજદાર અને જવાબદાર છે. જેવો પિયુષ અને તેનો પરિવાર માહીના ઘરે આવ્યો, રમેશજીએ બધાને નાસ્તો કરાવ્યો અને માહીને બોલાવી. દોસ્તો, હજુ કહાની બાકી છે, જોડાયેલા રહેજો. માહી જ્યારે નીચે આવી ત્યારે તેનો ચહેરો રાતે રડવાના કારણે લાલ થઈ ગયો હતો. રમેશજીને સમજાયું નહીં, માહી આટલો લાલ ચહેરો કેમ થઈ ગયો છે? જ્યાં મોં ધોઈને આવ, તને જોવાવાળા આવ્યા છે. માહી ઉપર ગઈ, નવો સૂટ પહેર્યો અને મોં ધોઈને નીચે આવી. જેવી પિયુષની નજર માહી પર પડી, તેને જાણે ખોવાઈ ગયો. ખરેખર માહી સુંદર હતી, પણ તેનું મન હજી પૂરી રીતે અહીં વહેંચાયેલું હતું. રમેશજીને પિયુષ ખૂબ પસંદ આવ્યો. પિયુષની વાતચીત કરવાની રીત, તેનો સમજદારી ભર્યો વ્યવહાર, બધું જ સારું લાગ્યું. માહી ચૂપચાપ ખુરશી પર બેસી રહી. પિયુષની માએ ઘણા સવાલો પૂછ્યા અને માહી ફક્ત જવાબ આપતી રહી. વાતચીત પૂરી થઈ. માહી ચૂપચાપ ત્યાંથી ચાલી ગઈ. પિયુષને લાગ્યું કે માહી થોડી વિચિત્ર લાગી રહી છે, પણ તે પણ વધારે કશું કહી ન શક્યો. રમેશજીએ સંબંધ પાકો કરી દીધો. બધાને માહી અને પિયુષ પસંદ આવ્યા. થોડા જ મહિનાઓમાં રમેશજીએ માહીના લગ્ન નક્કી કરી દીધા. આ સાંભળતા જ માહીની ઊંઘ ઉડી ગઈ. તે સમજી નહોતી શકતી કે હવે શું કરવું. મન મૂંઝાયેલું હતું. રમેશજી હવે તેની કોઈ વાત પર ધ્યાન આપતા નહોતા. જોકે તેમને માહી પર હજી પણ ખૂબ પ્રેમ હતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને વિડીયો લાઈક કરી દો. તો બસ એ જ ઈચ્છતા હતા કે માહી સાચા રસ્તે રહે અને તેના લગ્ન થઈ જાય. માહીનું મન ભારે હતું. 2 વાર સરકારી પરીક્ષામાં ફેલ થયા પછી પણ હવે સૌથી મોટી પીડા તેના લગ્નનો વિચાર હતો. તેને સમજ નહોતી આવી રહી કે શું કરવું. પછી એક દિવસ પિયુષ માહીને મળવા આવ્યો. રમેશજીએ કહ્યું કે તે માહીને મળી શકે. માહી પિયુષ માટે પાણી લાવી, પણ તેના મનમાં ગુસ્સો હતો. કઈ વાતનો તે પોતે પણ સમજી નહોતી શકતી. તે પિયુષ પર ગુસ્સો કાઢી નહોતી શકતી. બસ મનમાં એ જ હતું, મારી સાથે લગ્ન ના કરો, મારે નથી કરવા. પિયુષે ધીમેથી પૂછ્યું, શું હું તને પસંદ નથી આવ્યો? માહીએ ખચકાતા કહ્યું, મારે આ લગ્ન નથી કરવા. મારું બીજું કોઈ સપનું છે અને એ સપનાને પૂરું કર્યા વિના હું લગ્ન નથી કરી શકતી. પિયુષે સમજદારીથી કહ્યું, જો માહી, હું મારી તરફથી ના પાડી શકું નહીં. મેં રમેશજીને કહ્યું છે કે હું તારી સાથે લગ્ન કરીશ. જો તું ના પાડવા ઈચ્છે છે તો પાડી દે, પણ મારી તરફથી આ શબ્દ નહીં હોય. માહીના મનની બાકી બચેલી આશા પણ તૂટવા લાગી. તેને વિચાર્યું કે હવે પિયુષ પણ તેને સમજાવી નહીં શકે. પણ પિયુષે ફરી પૂછ્યું, ઠીક છે, તો કહે તારું સપનું શું છે? જો તારું સપનું પૂરું થઈ જાય તો શું પછી તું મારી સાથે લગ્ન કરીશ? માહીએ ધીમેથી કહ્યું, હા, હું કરી લઈશ, પણ મારા સપનાનું શું? પિયુષ હસતા હસતા બોલ્યો, ઠીક છે, હવે કહે તારું સપનું શું છે? માહીએ કહ્યું, મારું સપનું છે કે હું યુનિફોર્મ પહેરું, મારા પિતાને મારા પર સ્ટાર બતાવું, મારા ખભા પર સ્ટાર જોઈને હું મારી જાતને એક સફળ છોકરી તરીકે જોઈ શકું. કોઈ એવી છોકરી નહીં જે ફક્ત પસ્તાવામાં ડૂબેલી હોય. પિયુષે સમજદારીથી કહ્યું, અચ્છા, તો આ વાત છે. આ તો એટલી મોટી વાત નથી. તું આટલી નાની વાતને લઈને પરેશાન થઈ રહી હતી. માઈએ થોડી ચીડાઈને કહ્યું. પિયુષે શાંતિથી કહ્યું, તને આટલી નાની વાત લાગે છે, જેને મારી રાતની ઊંઘ અને દિવસનો ચેન ઉડાવી દીધો છે? જ્યારે આપણે કોઈ વાતનો વધુ પડતો વિચાર કરીએ છીએ ત્યારે તે મોટી લાગવા માંડે છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. મારી પાસે તારા માટે એક રસ્તો છે જેનાથી તું ભણી શકીશ. બસ ભણવા પર ધ્યાન આપ, બાકી બધું છોડી દે અને જ્યારે તું કંઈક બની જઈશ ત્યારે આપણે લગ્ન કરીશું. માહીની આંખોમાં આંસુ આવી ગયા. પિયુષે તેને સહેલાવતા કહ્યું, રડીશ નહીં, હજુ તારી મંજિલ સુધી પહોંચવાનું છે, બસ ભણ. જેવી પિયુષે માહી સાથે વાતચીત પૂરી કરી, તે ધીમે ધીમે રૂમની બહાર નીકળવા લાગ્યો. માહી પણ ઊભી થઈ ગઈ હતી. કંઈ સમજ્યા વિચાર્યા વગર તે પોતાના રૂમમાં પાછી ગઈ. તે જ સમયે રમેશજી પણ કંઈક સામાન લઈને અંદર આવી રહ્યા હતા. પિયુષ રમેશજી તરફ આગળ વધ્યો. તે રોકાયો અને સહેજ ગંભીરતાથી કહ્યું, અંકલ, મારે તમને કંઈક ખૂબ જરૂરી કહેવું છે. અંકલ, મારી કંપની મને વિદેશ મોકલી રહી છે. બહુ મોટો પ્રોજેક્ટ છે અને હું તેને ના પણ નહીં કહી શકું. આ મારા જીવનની ખૂબ મોટી તક છે અને તેનાથી મારું ભવિષ્ય પણ સુધરી શકે છે. તેથી આ સમયે લગ્ન કરવા અશક્ય છે. રમેશજી થોડીવાર ચૂપ રહ્યા અને પછી બોલ્યા, અશક્ય? બેટા, તું તો જલ્દી લગ્ન કરવા માંગતો હતો. હવે શું થયું અને કેટલા સમય માટે જઈ રહ્યો છે? પિયુષે ખચકાતા કહ્યું, અંકલ, મને પોતે પણ બરાબર ખબર નથી, પરંતુ કદાચ 1 વર્ષ કે 1.5 વર્ષ સુધી આ કામ ચાલશે. હું જલ્દી પાછા ફરવાનો પૂરો પ્રયાસ કરીશ. અને હા અંકલ, તમે બિલકુલ ચિંતા ન કરો, હું માત્ર મારી સાથે જ લગ્ન કરીશ. રમેશજીની આંખોમાં અચાનક આંસુ આવી ગયા. તેમણે પિયુષનો હાથ મજબૂતીથી પકડતા કહ્યું, બેટા, જો ક્યારેય કોઈને છેતરતો નહીં. તું આવું કહીને જઈ રહ્યો છે અને હું તારી વાત હંમેશા યાદ રાખીશ. પિયુષે વિશ્વાસભર્યા અવાજમાં જવાબ આપ્યો, અંકલ, હું ક્યારેય ખોટું નથી બોલતો. તમે મારા પર વિશ્વાસ રાખો.
દોસ્તો કહાની અંત સુધી જોજો. હવે નવો ટ્વિસ્ટ આવશે ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અને હા અંકલ, આ સમય માહીનું જે મન છે તેને કરવા દો. તેને રોકશો નહીં, કોઈ પણ રીતે રોકશો નહીં. આટલું કહીને પિયુષ ધીમે ધીમે ત્યાંથી ચાલ્યો ગયો. તેની નજર અચાનક બારી પર બેઠેલી માહી પર પડી. માહીએ પણ તે જ સમયે પિયુષને જોયો. બંનેની નજર જાણે એકબીજામાં ખોવાઈ ગઈ. થોડા સમય માટે દુનિયા બંને માટે થંભી ગઈ હતી. માહીને દિલમાં ઊંડી રાહત અને સુખનો અહેસાસ થયો. તેને સમજાયું કે પિયુષ ખરેખર કેટલો સારો છે અને તેના માટે કેટલું બધું કરવા તૈયાર છે. પિયુષે માહીને ધીમે ધીમે અલવિદા કહ્યું અને ત્યાંથી ચાલ્યો ગયો. માહીની નજર તેની હિલચાલ પર ટકી રહી, જાણે તેને જવા જ ન દેવા માગતી હોય. પરંતુ હવે માહીના મનમાં એક દૃઢ સંકલ્પ બની ચૂક્યો હતો. તેને પોતાની જાતને વચન આપ્યું હતું કે તે પિયુષના વિશ્વાસને ક્યારેય નહીં તોડે. હવે માહીએ પૂરી નિષ્ઠા અને લગન સાથે પોતાને ભણતરમાં ડૂબાડી દીધી. રમેશજીએ પણ તેનો કોઈ પણ રીતે વિરોધ ન કર્યો, કારણ કે તેઓ જાણતા હતા કે થોડા મહિના પછી તેના લગ્ન નક્કી થઈ જશે. પિયુષે આપેલું વચન અને માહીનો સંકલ્પ બંને વચ્ચે એક અકથ્ય વિશ્વાસ અને આશાનો પાયો નાખી ચૂક્યા હતા. માહી હવે પૂરી રીતે પોતાને ભણતરમાં જોતરી ચૂકી હતી. દિવસ રાત તે જીજાનથી મહેનત કરતી અને રમેશજી પણ તેની આ નિષ્ઠા અને મહેનત જોઈને તેને ક્યારેય રોકતા ન હતા. તે ઘરની અંદર જ પોતાનો સમય પસાર કરતી. ભણવું, ખાવું, સૂવું આ જ તેની દિનચર્યા હતી. પરંતુ આ સરળ અને નિયમિત જીવનમાં માહીને કોઈ પણ પ્રકારનું દુઃખ ન હતું. તેને માત્ર એક ઊંડું સુકૂન મહેસૂસ થતો અને તેના મનમાં ફક્ત બે જ લોકો રહેતા, પિયુષ અને તેના પિતા. જેવી પિયુષ અને પિતાના વિચારો તેના મનમાં આવતા, તેને અંદરથી એક નવી ઉર્જા મળતી. ક્યારેક ક્યારેક ભણતર દરમિયાન થાક તેને ઘેરી લેતો, પરંતુ પછી તે પોતાને સંભાળીને ફરીથી પુસ્તકો ડૂબી જતી. વચ્ચે થોડી વારનો બ્રેક લેતી અને પછી તે જ જોશ અને સમર્પણ સાથે ભણતરમાં પાછી ફરતી. રમેશજી પણ તેની આ મહેનત અને લગન જોઈને ક્યાંક ને ક્યાંક ખૂબ ખુશ રહેતા હતા. પરંતુ તેમના મનમાં બસ એક જ ઈચ્છા રહેતી કે માહીના લગ્ન જલ્દીથી જલ્દી થઈ જાય. 6 મહિના વીતી ચૂક્યા હતા અને માહી સતત ભણતરમાં વ્યસ્ત હતી. આ દરમિયાન પિયુષ બિલકુલ નહોતો આવ્યો. તેની કંપનીએ તેને હવે વિદેશ મોકલી દીધો હતો અને પિયુષે પણ વિદેશ જવાનો સમય થોડા દિવસો માટે વધારી લીધો હતો, કારણ કે તે પહેલાં લગ્ન કરવા માંગતો હતો. પરંતુ હવે તે જાણી ચૂક્યો હતો કે પહેલાં કામ પૂરું કરવું તેના માટે જરૂરી હતું. તે પૂરી નિષ્ઠા સાથે પોતાના પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત હતો. ખુશી અને ગૌરવથી ભરેલી માહીની સફર પિયુષને પણ તેના અડધા કામમાં સફળતા મળી હતી. ક્યારેક પિયુષ માહીનો સંપર્ક કરતો અને માહી પણ તેની સાથે વાત કરતી. તે તેને પૂછતો કે તેનું કામ કેવું ચાલી રહ્યું છે, તે કેટલી મહેનત કરી રહી છે અને શું બધું યોગ્ય રીતે કરી રહી છે. માહી તેને બધી વિગતો જણાવતી, દરેક પગલાંની માહિતી આપતી. પિયુષની સમજદારી અને અભ્યાસનું સ્તર જોઈને માહીને હંમેશા પ્રેરણા મળતી. ધીમે ધીમે સમય પસાર થતો ગયો. માહી જૂના પેપર્સ વાંચતી, તેને ભૂલો અને ખામીઓ સમજતી અને તેને સુધારવાનો પ્રયાસ કરતી. તે દરરોજ પોતાને વધુ સારી બનાવવા તરફ આગળ વધતી. ઘરે બેસીને ઓનલાઈન સંસાધનોનો ઉપયોગ કરતી અને પહેલાં કરતાં વધુ કુશળ બનતી ગઈ. સતત મહેનત અને સુધારા સાથે માહીએ પોતાને દરેક પસાર થતા દિવસ સાથે વધુ સારી બનાવવાનું નક્કી કર્યું હતું. ધીમે ધીમે મહેનત અને તપસ્યાનું ફળ આખરે માહીને મળી જ ગયું. તેને નક્કી કરી દીધું હતું કે હવે તે પોતાનું નસીબ પોતે લખશે અને તે જ જુસ્સા સાથે તેને SSCની પરીક્ષા આપી. જ્યારે પરિણામ આવ્યું ત્યારે આખા ગામનો શ્વાસ થંભી ગયો. માહીએ ખરેખર કમાલ કરી બતાવ્યો હતો. તે એક જ ઝાટકે બધાની આંખોનો તારો બની ગઈ હતી. જે દીકરી પર ક્યારેય શંકા કરવામાં આવી હતી, તે જ આજે ઇન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટર બનીને પોતાના પિતાનું માથું ગર્વથી ઊંચું કરી ચૂકી હતી. રમેશજી, જેમનો ચહેરો ક્યારેક સમાજના મહેણા ટોણાથી ઝૂકી ગયો હતો, આજે બમણા ગર્વથી ઊંચો હતો. તેમણે માહીને ગળે લગાવીને માફી માંગી. પણ માહીએ હસતા હસતા માત્ર એટલું જ કહ્યું, પપ્પા, આ બધી મારી જ ભૂલ હતી. જો તમે મને નકાર્યો ન હોત તો કદાચ મારામાં જુસ્સો જ ન આવ્યો હોત. પિયુષ પણ તે ક્ષણનો ભાગ બન્યો. જેવો તેને આ સમાચાર મળ્યા, તેને વિદેશથી ફોન કર્યો અને તેના અવાજમાં એ જ ખુશી હતી જે માહીના આંખોમાં ચમકી રહી હતી. થોડા મહિનાઓ પછી જ્યારે માહીની તાલીમ પૂરી થઈ અને પિયુષનો પ્રોજેક્ટ પણ સમાપ્ત થયો, ત્યારે ભારત પાછો ફર્યો. પહેલી નજરમાં જ્યારે તેને માહીને યુનિફોર્મમાં જોઈ, ત્યારે જાણે સમય થંભી ગયો હોય. માહી તેની સામે ઊભી હતી, આત્મવિશ્વાસથી ભરેલી, સશક્ત અને ખૂબ જ સુંદર. માહીએ તેનો હાથ પકડીને કહ્યું, આ બધું તારા કારણે જ શક્ય બન્યું છે. આભાર પિયુષ. તે ક્ષણે આખા પરિવાર અને ગામ લોકોએ તેમની આંખોમાં ઝલકતા પ્રેમને જોયો. રમેશજીની આંખો ગર્વ અને ખુશીથી ભરાઈ આવી.
હવે તેમના સપના અધૂરા નહોતા. તેમને એક લાયક દીકરી અને એક સાચો જમાઈ મળ્યો હતો. થોડા દિવસોમાં માહી અને પિયુષ સાતપીરાના બંધનમાં બંધાઈ ગયા. લગ્નમાં માત્ર પરિવાર જ નહીં પણ આખું ગામ આ પ્રેમ અને સંઘર્ષના ઉદાહરણનું સાક્ષી બન્યું. પિયુષે વચન લીધું કે તે માહીને હંમેશા સન્માન અને પ્રેમ આપશે અને માહીએ પણ મનોમન નક્કી કરી લીધું કે તે ક્યારેય તેના વિશ્વાસને તૂટવા નહીં દે. આમ સંઘર્ષથી શરૂ થયેલી વાર્તાનો અંત એક મધુર જીવન સંગીતમાં થયો. માઈને તેનું સપના, તેનો પ્રેમ અને તેનું સન્માન બધું જ મળી ચૂક્યું હતું. આજે તે માત્ર એક દીકરી જે પત્ની નહોતી પણ આખા ગામ માટે પ્રેરણા બની ચૂકી હતી. આખી વાર્તાનો સૌથી મોટો પાઠ એ છે કે જ્યારે કોઈ આપણા પર વિશ્વાસ કરે ત્યારે તે વિશ્વાસને ક્યારેય તૂટવા ન દેવો જોઈએ. વિશ્વાસ જ એવો દોરો છે જે સંબંધો, સપના અને સંઘર્ષોને મજબૂતીથી બાંધે છે. માહી અને પિયુષની વાર્તા આપણને એ જ અનુભવ કરાવે છે કે ભલે પરિસ્થિતિઓ ગમે તેટલી મુશ્કેલ કેમ ન હોય, જો આપણે સચ્ચાઈ, મહેનત અને વિશ્વાસ સાથે ચાલીએ તો જીત ચોક્કસ મળે છે. હવે સવાલ તમારા માટે છે, શું તમને પણ આ વાર્તામાંથી કોઈ પ્રેરણા મળી? શું આ વાર્તા તમને ક્યાંક ને ક્યાંક તમારી જિંદગીનો કોઈ પહેલું યાદ અપાવે છે કે નહીં? કારણ કે સત્ય એ જ છે કે વાર્તાઓ માત્ર વાંચવા માટે નથી હોતી પણ આપણને બદલવા માટે હોય છે. અને જો તેણે તમારા પર જુસ્સો જગાડ્યો હોય તો સમજો કે આ વાર્તા તેની મંજિલ સુધી પહોંચી ગઈ. દોસ્તો, તમે કયા ગામ, કયા શહેરથી આ સ્ટોરી જોઈ રહ્યા છો એ કોમેન્ટમાં તમારા ગામનું નામ, શહેરનું નામ તો જણાવવું જ પડશે. દોસ્તો, વિડીયો લાઈક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હું એવી કહાની રોજ તમારા માટે લાવતો રહીશ. ખૂબ ખૂબ ધન્યવાદ. દિલથી આભાર.